ના થવાનું થઈ ગયું. એદાર તો ફુવાની ખબર લેવા જે તો તે બેઠા બેઠા એવા ચણા ખાતા હતા ને કમ્પ્લીટ થઈ ગયું તું. પણ આજે શિકાર ફુવાનું શું થયું તે જતા રે. મારા ફુવા મને તો કેવું અંભાળતા પાછા ઘેર આવ્યો થોડી વાર કોઈ આગુ પાછું હોય તરત મને ફોન કરી મારી તો જેટલી ચિંતા કરતા મારા હોનો ફુવો જતા રહે. અને હાલ જ એકલો લાકડા જઈને આવ્યો. ના તો પહેલાં ખેમલાને ઘેર જવા દે તેને લોકોને કહેતા આવું પછી જીવનના આઈકને જતા આવું ને સરપંચના આઈકને જતો આવું. અને મારો ફુવો તો એવો હતો વાઘ જેવો હતો વાઘ જેવો અને જતો રહ્યો વાઘ મારો વાઘ જતો રહ્યો. શિખર હા શોમો કાકો હવારોના શો જ્યાંથી દેખોડા નહીં હપું થાય. આમ તો આવ્યા હોય તો કીધું બજારમાં થોડું અઠાઈનું લેતા આવીએ બે જણા. હવારોના ભેગા થયા નહીં એટલે મને લાગે છે મોનો ના મોનો શોખ ગમે તે શોખ ખરા ને અગાવાલે જતા રહેલા છે શીરો ખાવા માટે બીજું કોઈ નહીં. પણ મારે એકલાને જ બજારમાં જવું પડશે. સાધનની વાટ જોઈને બેહ્યો તો હવારોનો કોઈ રિક્ષાવાળો નહીં આવતો કે નહીં કોઈ બીજો એસટી વાળો આવતો. જવું તો ખરા હંગાત જવું એ ખબર પડતી નહીં. હલો ગમે ત્યાં આવે સાધનમાં બેસી જઈએ એટલે વાત. મારો વાઘ જેવો એ શોમા કાકા શું થયું? સમ રોવો છો? તને ખબર નહીં હે તને ખબર નહીં શું ખબર નહીં? મને કશું ખબર નહીં બ્યો. બજારમાં દવા હવાલોનો ખોળ છો દેખાતા નહીં ને. એ શોભા એ વાઘ જેવા છો તમે. આવું ના શોભા આપણો ને. એ શોમા કાકા પણ સાહુ એ શોમા કાકા એ મારી વાત તો આપણો તને હું વાત કરું બેસજો બેહો કર. હું થયું પણ એમ તો કયો રાતે ફુવો મર ગયા હતા તે સમાચાર આવ્યા ને અત્યારે લાકડાથી સીધો હોય આવ્યો. છે ભૂવો બોલો ફુવો તે દાર તો આપણે ખબર લેવા જતા છે ચણા ખાતા તને અને અમારા અગ્ગા તે ફુવાને પાણી પાઈ દઉં છે અમારા કેવું રાખતા મને તો ભગવાનને ગમ્યું ખરું તાણે. હું નેનો હતો ને તાને મને બહુ તેરીને ફર્યા. મારા મૂર્તલબા કહેતા કે ભાઈ ઓલો ફુવો આવે ને બજારમાં ભેગા થઈ જાય ને તો ઘેર કદી રોટલો ખાધા હોય કે કદી આબ્બાના દી ચા પાણી કર્યા વગર એ વાત અમારા ઓલો ફુવો. અરે આપણા ગામનું ગમે તે જાય ખાલી આપણા ગામનું નામ પાડે ને તો રોટલા ખાધા વગર તો કદી ના બાદી થવાનું. શ્રીલંગો વાઘ હતો વગડાના આખોટા જતા રહ્યા જોવા કાકા. વાઘ જતો રહ્યો. રાતે એવું બન્યું રાતે એવું બન્યું હસબન્ડ જી કરો દવાખાને લઈ ગયા હતા કે ઘેરના ઘેર આવું થઈ ખબર ના પડી શ્વાસ સર્યો ખૂટ્યું. હશે ભગવાન ને એટલું જ લખેલું છે. ભગવાન એવાના આત્માની શાંતિ આલે મેલો બસ. અમુક ઘણું થઈ ગયું એવાને હદવણ ગણીએ છે. છોકરાના ઘેર છોકરાથી છે ચોપા સુધી ભરેલું છે કોઈ ચિંતા જેવું નહીં. પણ બીજું કોઈ નહીં કીધું ને તું જેવું માણસ ના મળે હવે. સેવું કરતી હતી પબ્લિક તો આમ ફરાઈ ના કટકાતા લોને ના કેવું પડે મારે નથી આપવાનું પણ કોઈને કહેવા નહીં રહ્યો. હે ખાલી મૂકીને 2-4 જણ જી આવીએ ઘરનો માણસ જીયાવ એટલે ચાલે શોમા કાકા. અમે લોકાચાર તો બરોબર લઈ જ જવાના. બસ શોમા કાકા તમે રોવો છો એટલે મને રૂંગો આવે છે બસ. જે થવાનું તો થઈ ગયું. કાલે પાછું બેહનું રાખ્યું કાલ રાખ્યું છે કશો વાંધો નહીં. તારા ઘરમાં હું નીકળે તો કીધું કહેતો આવું કીધું સરપંચ ને કહેતો આવું બધાને કહેતો આવું અને પછી બીજા કને કહેવાનું છે હજી જીવન એને અરે એને કહેવાતું છે લુચ્ચાને રાશિને ફુવાની ખબર કરવા જવાનું તે દાડો કેટલું કગરે તાન તો ફુવાની ખબર કરવા આવ્યો તો તે દારો બી બારું ખર્ચ્યું તને ખબર નહીં. શોમા તમારે એકલો ના ફુવો હતા એના ફુવો નતા એવું કશું નહીં કરું હમણાં મારી વાત. ગામમાં બધા લોકાચાર કહેજો બાકી એને ખરો ને સમાજ બહાર મેલો કોમ બહાર મેલો એ રાશિ એકલો જહન તાળી ના હંકા ચિયો જાય છે હું જોઉં છું. તો તે દાનો બાર મેલ્યો છે પણ આમ મારા ઘરનું છે મારા કરવું. શોમા એનો હંકા તેવ છે તો હું નહીં આવું તમને કહી દીધું. જીવણીઓ ગોમ બહાર એટલે ગોમ બહાર. અત્યાર સુધી બીજા લોકો અંગાથી કૂદતો હતો ને ફરતો હતો ને તાગર ડીંગા કરતો હતો ને એટલે એનું લોકાચાર ના ના એના આ કાફલો બધાના ફુવો હતા એના ફુવો નતા. એને એટલે ના કહી દઉં ના ના કોકની ખબર લેવા જવાનું તો કગરતા આપણે જવાનું હોય ના છે એકલો તો હું જોઉં છું કેવો જાય છે. લઈ રહ્યો સાધન જુદો જા તારે મું થાય જ ના તમારો પૈસા પણ તમને શરાબ આપી દો તો નહીં કેવું ના કહેવાનું હોય એના હાથે જહા જવું હોય તો હું કીધું ગોમમાં બધા કહેજો પણ જીવણિયા ના કહેતા જોઈએ છીએ એના હંકા ચિયો લોકો આવે છે. હું કીધું
જો તને કીધું હે. કાલ સવારે જવાનું છે. મને કહેજો બધાને કહેજો આખા ગામમાં પણ ખાલી જીવણીએ ના કહેતા કાલ સવારે બસ સ્ટેન્ડમાં આવી ગયો હારે હો હું ઘેર જઈને પાછો ન હોય તાણે મારે મજા આવશે ખરેખર શ્રીલંગો વાઘ જતો રહ્યો મારા હોનો ફૂલ જતા રહ્યા ના હોય તો બધા કહીને આવ્યો છું લોકાચારનું અમુક બાકી રહી ગયો ને એ કહેવું તો પડશે જ કારણ કે કાલ સવારે લોકાઈ જવાનું છે વહેલા એટલે બધા ભેગા જ જવું પડશે કે એટલે વાંધો નહીં બધો કહી દેવા દે ને અત્યારે કહી દઉં તાને હવે ભાઈ હું કહું છું કોઈ કહેવાની જરૂર નહીં તારે હું કહું છું તે સમ કહેવાની જરૂર નહીં હું કહું છું આપણે સવારે લોકાચાર જવાનું છે તે હું સાધન કરશું કે તારા જે સાધન લઈને જવું હોય જાજે મને એ બધું પૂછવાનું નહીં એટલે ભાઈ શેમ પૂછવાનું નહીં તું મારો ભાઈ છે એટલે પૂછવું તો પડે કા મેં તને નાત બાર મેલેલો છે એટલે એટલે તારા જે આવે ને એને લઈને જજે હું મારા જે આવે એને લઈને જવાનો છું અરે ભાઈ એવું ના કરાય ભેગું સાધન કરે તો ભાડું ભેગું પોહાય એ બધું મને પોહા હું એકલો જુદો લઈને જવાનો હું સાધન ના તારા ભાઈ, જવાનું તો જુદો જજે મારા તારા કોઈ સંબંધ નહીં આ ચોખવેટ બનવા અરે ભાઈ આવું ના હોય તું ભાઈ ભાઈ કરીને જાવતી મને શરમ આવે તને ભાઈ કહેતા લે અમો તી રાખ્યું છે લે લગી રહી અલ્યા રાખ્યું ના હોય પણ લોકાચાર તો બે જણા ભેગા છીએ ને તો સાધનમાં ભાડું ભેગું આવે અને જુદું જુદું લઈને જઈએ તો પાછા પૈસા વધારે લોકોના થાય કોરામ જઈને બેસી જાય છે ને ભાઈ વાપરું તો જોખમ આવી શકે આર્યો પાછો નહીં મોને એવો ખાટી ઓબલી ઓમાં નહીં બોને એવો હારું હારું દહેર અમો મારે શું કરવાનું કયો અમો મારો ભાઈ જ ના પાડે છે હું ગમો આવીએ બધાને સેવી રીતના કહેવાનું ગમો કહીને તો આવ્યો છું પણ વાંધો નહીં ના હોય તો મહાન સરપંચના ઘર હમો જતો આ દે ઈવન કેવું પડશે ના હોય તો એ થઈને જવા દે મારે એકલાને જવું પડશે કે શું થા ના હોય તો ગમો બીજા તો આવશે કે તું નહીં આવતો કશો વાંધો નહીં ગમના માણસો છે ઈવન લઈ જોઈએ ચિંતા નહીં અને એ પાછો તિયારો તો છે ગમમાં બધા એટલે હું મારા ઈકણ કોઈ આવશે કે નહીં આવ ના હોય તો સરપંચના ઘર જવા દે મને. પણ અમુક ખરા ને જીવનલાલ તૈયાર કરવા પડશે કારણ કે આવે છે ઓરી એટલે ખજૂર લઈને ત્યાં જવું પડશે આપણે એટલે તમારે તૈયાર કરવાના કા પાછું મારા કહેવા જવાનું હું જઉં તોય ઘડી ઘડી બોલ બોલ કરો છો અલે તને આપણા- ઉતાવળ આવી છે પેલા જીવનલાલ નું પૂછવું તો પડશે કે પેલા વેવાય હોય આપવાના છે કે આપણે ઈ જવું છે એ તો જીવનલાલ ભેગા થાય તાણે કનાવા જીવન ઘેર જી આવો પછી ના હાલ ઘેર નહીં જવું આખો દારો જીએ છે એટલે ગામમાં બીજા બધા કાયા થાય છે ખજૂર એકલી નહીં મોકલાવાની પાછા ધોણીને બધું મોકલાવજો અમે બધું લઈને કોઈ તારા જવાનું નહીં મારા જવાનું સાયકલ લે પણ લઈ જજો બધું એમ કહું છું તો લઈ જાઉં જે વ્યવહારમાં થતું છે લઈ જાઉં અને એડો લઈ જવાનો અલ્યા એરો તારા આવે પૂછું છું ખબર નહીં માં તો પૂછું છું અને જીવનલાલના ઘેર જઈને અને શાંતિથી વાત કરશું જે દાડો નક્કી થાય એ દાડો જીવનલાલ લઈને અમે બેસી જવું કશો વાંધો નહીં ખજૂરે ખાસી લઈ જજો ધોણીએ લઈ જજો અને ખાવાનું લઈ જજો તે ના હોય તો આખી ગાડી ખજૂર મંગાવું પછી એટલી બધી નહીં કેતો મારા બાયડી તો ખાય કે બે ત્રણ દાડા ખબર નહીં પડતી ગળી ગળી હલવા જવાનું આયા હાલ તો નવી નવા છે એટલે બાયડી ને અધર પગે રાખી પાછા બાબુજી આ ઓરીનો ભરકો જતો રહે ને તરત જ સીધો ઢોલ વગાડવાનો છે અરે વગાડો કે પણ શાને વગાડશો વાટ જોઈને બેહી છીએ અમે તો અમે આ હમી ઓળી આવી હતી નકર વગાડી દો તમારે જે જરા લેટ તો પડે છીએ હોળી આવે સાથે હોળીનું જે થતું હોય વ્યવહાર કરી દેવાનો હોય બસ ના વ્યવહાર તો કરવાનો જ છે કે કીધું માર મામાને કીધું ઉપડાવાળા તોણે ખજૂર ને બધું લઈ રિક્ષા ભરીને અલ્યો હાઉ જીવનલાલ ને 2 જણો અને તમે 2 જણો ના એ તો અમે બે 4 જણા જણો જાઉં. જઈને બાયડીના હાથમાં જે હાલવાનું હોય હાલી દેવાનું આખા ગામમાં કોઈ કહેવાનું આવતું નહીં અમો આખા ગામને શું કહેવાનું આ છે હા એટલે તો કહું છું બીજા કોઈને નહીં લઈ જવાના અમાર તો જીવનલાલ આવે ને એટલે બધું આવ્યું ભાઈ હાલ તો મોરવાઈ ને ખભા બેહારીને ફરજો પાછા મોરવાઈ વગર તો તને શું બેર પડે એવો છે આ તો જીવનલાલ ને ખરા ને હાથમાં લઈને ફરવાનું છે આગું કરવું હોય તાર તો મોરવાઈ પછી બાયડી આવી ગયા છે મોરવાઈ તું કુંડ ને હું કુંડ નહીં બાબુજી માણસ હારા છે ચોક્કર પાછા હો માણસ તો બધા હારા જ હોય છે આપણે જ ખરાબ છીએ એટલે એવું આ ખરાબ દુનિયા ફરી આવ્યો હું જો જોઈએ લોકો હારા જ છે પણ ખરાબ આપણે જ છીએ આપણે હારા તો હવ હારું એવું છે તારે એ તો અમે બધા બોલે છે એટલે ખબર પડી જાય છે એ આ કોગળો કરવા જતો હોય હું મંડ્યો છું બાબુજી કોગળો કરવા તો કાલે જવાનું જ છે એટલે બાબુજી રૂમાલ લઈને છે આવી જાય જીવનલાલ જીવનલાલ બાબુજી
બાબુજી હું વાત કરું અમારા ફુઓ મરી ગયા કોનો ફૂ? ફુઓનો ફુઓ બીમાર હતા રે મોદા હતા એ. છૂટી જાય એમ કયો ને અરે હું છૂટી ગયા મારા એનો લઈને જવાનું હતું એનું હું અમે અમારા મારો એડો લઈને પછી જજો એ આપણા રીબાત હતા અને કોક વધારે બીમાર હતા કીધું છૂટી જાય એમ બાબુજી હું તમારા ઘેર જ જવાનો હતો કીધું સરપંચના ઘેર પહેલા જાઉં પછી બાબુજીના ઘેર જાઉં સવારે લોકાઈ જવાનું છે હા ઓવા હું જીવનલાલ હારું આપ્રતાનું પેલું નક્કી કરેલું સરપંચ હગું તમારા ભણિયાનું કરાવી છે ને મારા લોચા પડ્યા છે કયો લ્યો અમારા લોચા પાછા આમાં હગું થઈ ગયું પાકું ને અમારા લોચા પડ્યા પાછા જીવનમાં માં. પણ અમાર ફુઓ મરી જશે ને તે હવારે લોકાચાર જવાનું છે મેં સોમલાને કીધું આપણે બે જણા ભેગું સાધન કરીએ એટલે કે તને તો નાત બાર મેલેલો છે એ કર્યું જો નાત બાર મેલ્યો છે તને તાને કે મેલામાં આપણા તારા ને મારો કોઈ સંબંધ નહીં લ્યો અમે શું કરવાનું અલે હગું કરાયું મો કેવું છે પણ અરે ભોણા આખા મેલામાં કહી દીધું છે આ સોમલો રે ને અમે નાટક ના ભરેલો છે આમ બાબુજી આગું કરાયમાં હું ખોટું કર્યું છે કોઈ કોકનું હારું જ કર્યું ચિંતા છે કરે જીવન અમે આવીશું બસ બીજું શું કીએ અને મેલાવાળા તો બધા ના પાડે કે અમે તારા અંગાથી લોકો નહીં આવીએ કે જો આ ખોરામ બેઠો નીકળ જા કે આવશે જીવનલાલ ચિંતા કરશો તમે તાર હવારે સાધન કરી મેલા અમે રૂમાલ લઈને આવી જઈએ આઈ છીએ. જવું જીવનમાં માં લોકાઈ ચિંતા કરશે હું આપણે આયો. સીધો હાથ લઈને જવું સરપંચ આવશે ને પોણીઓ આવશે બીજું શું કીએ? બરાબર છે ચાર જણા જઈ આવીશું પણ બાબુજી શું કરવાનું કયો અમે ત્યાં ફુવા નીકળશે એવું લાગશે કે બે ભાઈ તમારી જુદા. આબરૂ જવા નહીં જઈએ અમે અરે ઇજ્જત જહ તો સોમલા ની જહ સોમલા નો અમે શેરી કોણ છે એના સિવાય કુટુંબ બીજા બે હવાવાળા છે કોઈ નહીં એ એકલો જ છે ત્યારે પછી તમારા અંગાત તો હું છું બાબુજી છું મોણો છે ચિંતા નહીં કરવાની જીવનમાં માં સારું જો જે સાધન કરવાનું હોય કરી દેજો હારું, અમારે મેં આવી સાધન જાવ કરીને મેલું તમે હવારે આવી જજો હો વેલા આવી જવું શું કરવાનું કયો અત્યારે હગો કરાવવામાં દુઃખ કુટુંબ અને વાળાનો આ હગું ના નાટક કરાય કરવાનો તો- શું આવશે એમ બાબુજી નહીં. અત્યારે બધા રીસે ભરતા આવું કરે કુટુંબ વાળા હગું ના કરે એટલે કુટુંબ વાળા જુદા મેલ દી પાછા આમ લ્યો હગું કરાવી છે ઈ શું કોઈનું ખરાબ કર્યું છે હોય હા જીવનમાં રેડો અમે આપણા ગામની રીતે લોકો તો જવું બીજું પડે. કોઈ નહીં આવડી રીહ કાઢે છે સોમલો ને હું એ જવું તાણામ. વહેલા આવી જજો સારું વડા જવું તો પડશે જ કામ જીવનલાલ ના અંગાથી આપડે આમાં ફુવાન કે 3-4 દાડા ટક્યા હોત તો હોળી જતી રહે પછી જ મરી જવા તોય સારું હતું એટલે એમાં ફુવાનો હું વાક ફુવાનો વખત કહેવાય કે 3 દાડા એટલે જેનું પૂરું થઈ ગયું હોય એને તો જવું તો પડશે જ કા આખી જિંદગી જીવ્યા અને અમે 3 દાડા આગા પાછા ના કરી હજા બોલો કશો વાંધો નહીં હોળી શેરી તો જવા થા કઈ કાણ પણ પછી આલીને શું કરવાનું આ ધોણીને બધું હોળી પહેલા જ લેવાનું હોય કે પછી આલવાનું હોય આમાં હોળી પછી બધું મુહૂર્ત ને બધું હંગાથી જ રાખશું ભાઈ આમાં હોળી જતી રહે ને પછી મહિના શેરી ખજૂર ખાઈએ તો હું હોળી ગણાય એ બધું જવા દે હેરમ પેલા રૂમાલ તૈયાર કર ના હોય તો હવારે જવું પડશે જીવનલાલ ના અંગાથી કશો વાતો નહીં લોકો તો જવું જ પડે કે કોઈ ના થાય તો કોઈ નહીં આપણે જવું હંગાતી જો બાબુજી આ સોમલો ઊંધો નહીં ચવા ચવા નાટક કરે જોજો આ તો ઊંધો નહીં આખી એમ ના એમ તો એની અડધી જિંદગી આમ તો જતી બે રહી ભાઈ હંગાથી જોય તો શું લાગે કાણ અને હગો વાળા શું જણાવવાના આવે છે કે અમે લડેલા છીએ કે ઝઘડેલા છીએ આ બધું શું કરવાના આવે છે આ બધી આજ ખબર પડી જ હા આ તો લોકાચાર તો એટલે શી ખબર નહીં પડી જાય એસટી આવી જાય ને ઓહો, ઘણું મોડું થઈ ગયું છે હેડો જાણો આ પક્ષીઓ લોક જઈને આવ્યું આ જોજો અને હજી આપણે અમે જઈએ છીએ અને હોય ગમે જેટલા ડખા હોય પણ હગાવાલા હની ખબર પડે બાબુજી આ સરપંચ ને બાબુજીને શિકાર કેટલા રે આવો તો જલ્દી નીકળી જઈએ કા હજુ લગાણ આયા નહીં હું શાનનો આવ્યો છું વહેલા વહેલા હવા ઓહો, જીવનલાલ વહેલા વહેલા આવી જા અરે ભોણા આપું તો પરત તમે શું કરો તે જીવનલાલ કુટુંબમાં કી આયા હતા બધા જ કીધું છે કોઈ કોર્ટમાં નહીં આપવાનું આપડે ના ના શું કરવા કેવું તો પરત કા આબુ ના આબુ એવાની મરજીની વાત છે પણ આપણે એક વખત કહી દેવું સારું કાલે કેવું પાછા પડે. એમ કે કહેવા નતા આયા ને એવું કી વાત પણ હું તો સાચી. બધા કી આવ્યો છું કોઈ બરાબર છે કીધું એટલે આવી જુ જે પેલો પેલો આપણે નુકરો આવે. ભેગો થયો તો તને એનો તો ભેગો થયો તો મળ્યા દાડા પણ આજ તો નહીં ભેગો થયો એટલે કેના બે જણા ગાજીએ એવું મેં કીધું તો પણ ના પાડતો તો આમાં ના પાડતો હતો એ શું કર્યું કયો તાર પછી- પેલો ઊંધો છે માણસ આખો હવે મારે હંગાથી જવામાં હું શાકરો લડશી આ બાપડો હોમાંથી જો પણ એને શું ના પાડવાના આવતી હતી? એમ કહું છું કે એનો તો ભેગા મારા એક આવ્યો જ નહીં હો બાબુજી પાછો આ ભેગા થઈને એક ડાલું કરી દીધું હોય તો આ બે રિક્ષાઓ લઈને જવી પડે તાણ પછી જે થવાને થશે હેડો ને અમે થવા દો ને જે થાય આબરૂ કાઢવાની કરી છે જીવનલાલ બીજું કોઈ નહીં હગાવાલે તમારી તમારી તો નહીં જતી કઈ ટોપાળ ની જશે ને ઓની તમારું જ. ચિંતા, તમારે તારે- પગલો જ કરવો છે કે ખાલી વધતો ભાઈ. તાવડો નહીં કરો બોલ્યા આગળ બેહો
હોનો ફૂવો તો હોનો ફૂવો હતા એવાની વાત નહીં થાય એવી. એવાની તો વાત નહીં થાય ક્ષમા. હા. ખાલી ઉનાળામાં કેરીઓ પાકે ને હા. તું જો તો કટ્ટુ કેરીઓની લઈને આવું. શોમા કાકા રે આવું ને એટલે બધા ડોહોના પહેર જોઈ તાર તો એવાની મનની શાંતિ થાય. અને હોપલો બીજી વાત અને વાયકન આવું તો એ બધું પડી મેલો. કાલે પેલા નુકરાન કીધું તો નહીં ને નહીં કીધું. નકા મારાની બેડ નહીં આવે તમને કહી દીધું એટલે મેં. હું ના પાડી દીધું કે તારા ભાઈ જુદું સાધન કરજે. હોવો કે તું તારે એકલો જા. ઓ હોમા કોમ આપણી આબરૂ કાઢે છે નકોમ પડે પછી. બસ આ તો બધા હોના ભેગું આવી ગયા છે. આવી જાય બાબુજી ને બધા. એ શોમાકા બધોને કીધું તો તમે બધો ચાલો બાબુજી બેહી જાઓ. હલો ચોકન બે જાય લોકાતા નહીં જવાનું. ત્યાં લોકાચાર તો જીએ છે. હા તો બધે બેહી જાઓ. ભજનમાં જઈએ છીએ અમે. શોમા કાકા મી ના નથી પાડી કાર્યો નુકરો મારા હંગાત છે તો હું લોકાઈ નહીં આવું અને તમે કે તક મી એને કીધું નહીં. પણ શું આવું તારા કરો એટલે જુદું સાધન કરીને તારું દાહેડ પણ તને કાઠું શું પડે છે બે જણ હંગાતી જાવ તો મને શું કાઠું પડે છે તો ઓન કાઠું પડે જો છે. સરપા અમારા ને મેન નહીં હું આવે. કોઈ તમારા હંગાતી નહીં આવવાનો. આ સરપંચને મારા હંગાતી આવવાના છે. એટલે તમારે બેન હડો શાકરો લાગે લે આબામ લાવી હંગાતી છે અમાર શેકરો. અલે 10 મિનિટ કોગળો કરવાનો છે પાણી બેહીની કોઈ જમવા નહીં જવાનું. એટલે આ બાબુજી સરપંચ ને ભોણિયો ને બધા મને હંગાથી જવાના છે. આપણા હંગાત આપવાના છે. હું પૂંછડો આપણા હંગાથી આવવાના છે. અને કોઈ વ્યવહારની ખબર પડે છે કે નહીં પડતી લે તને? આ તમને કોણ પડે છે? એ ફુવાઓ લે દોત્યું લીધું તો કે હાથ હિલોડતા હેડ્યા છે કે હું ઈકલ જઈને હું તારું દોત્યું લે કાઢીને. મારે તો પૈસા લેવાના છે. કોને શોમા કાકા ખરી ને હગો કરાવવાની હારી ખબર પડે. તને બાકી લોકાચારની કશું ખબર ના પડે. તને શરમ છે કે નહીં? શરમ શરમ આ ધોત્યોના વ્યવહાર છે ને બંધ કર્યા છે અને આ ધોત્યો આલીને હું કરવાનો લે? ના ના તમોના એ એવો તો બાબુજી. મરી ગયા. જીવતા કદી લઈને આલ્યું નહીં ધોત્યું તો અમે મરી જે ગયા. શોભતું હોય ને શોભા. વાત કરો તમે તાર તમે. શોભાળો તું તાર. વ્યવહાર થતો હોય થાય. શરમ વગર ના આ ધોત્યું હું કોમમાં છે. અમે એના ફુઓ પહેરવા આવવાના પાછું. અલ્યા પહેરવાનો પણ આપણો વ્યવહાર જેવો થતો હોય આ વ્યવહારમાં આ બે જે કામ ગીજામ પડ્યા હોય એટલા ખાલી કરી દે. 200 રૂપિયા કરીને ધોત્યાના આલ્યા હોય તો કોમમાં ના આવે એટલે. ઓઢાર ઉપર ઓઢાર ઉપર. એ ભણિયાને 200 રૂપિયા કોમમાં ના આવે. બધા ધોત્યો લઈને જવા તે શિયો પહેરશે ઈ કણો. તાણે આ જીવતા એક કલ્યા આવા તો લાંબો ના પડો. જીવાની એટલે એમ નહીં. ઓય આપણા બધાની લોકઈઓ કરવાની છે કે પેલી લોકાચાર જવાનું છે. હા તે બેહો લેવાનું બેજો. શોભા કા પેલો પેલી અંગાત છે ને, આપણે રિક્ષા કરી. તો કરી આવો ફુવાન લોકાઈ. હું તો ઘેર કોગળો કરી નાખ્યો. એ સોરી મને હેડ અમે હેડ. તો આના ગાતી જીએ છે ના નહીં. નહીં પાડી. એટલે કોઈ અમે આ તોપડના હંગાતી નહીં આયા પાછા હો. તકના એ હંગાત આયા. મગજમાં હોય તો કાઢી નાખજે. જીવનલાલ ને હંગાતી આયા છીએ. બેજો. બેહો જીવનલાલ. અમે જીવન એને ઉપાડીને ફરે ને હગું કરે ને એને જ ઉપાડીને ફરે મને ખબર હતી. શોભા કાકા આ તો આપણે પેલા જુદો કાઢતા હતા પણ મને લાગે છે કે અરે આપણો જુદા કાઢી મેલજી. તમાર કના હંગાતી એ પાછા. કુટુંબ એ, વાળા આપણો પેલું સાધન. ના હોય તો કામ કરો. હા. બેહો કરો હો. આજે ખોટી આબરૂ કાઢશો. ફુવા નહીં કર આપણી એની તો આબરૂ નહીં થાય પણ આપણી ઓછી થાય. ના હોય તો બે રિક્ષાઓ ભેગી લઈ લઈએ. હેઠો ખોટી આબરૂ કાઢી. ના હોય તો બે જે રિક્ષા પાર આવે. જવા દે હેઠ ભાઈ. એ શોકન બેહો છો શોકન બેહો છો રિક્ષામાં. આમાં આખું ગોમ જીવનલાલ ના ગાત જાય છે તો આ રિક્ષા વાળો તમારા ગાત આવશે. શોભા કાકા તમે સાધન નહીં શું કરી. જવાનું છે? અમારા ગાત આવવાનું છે ને. તમારા અંગાત હા તો ઉતર ઉતર. એ તો બાબુજી પણ રાતનું કીધેલું છે અરે રિક્ષાનું. રાતનું કીધું આ જવાનું તારે જે લઈને આપવું તી હોય શોકર ઉતર. કરી હેલે રિક્ષા. આ તો જીવડે બે રિક્ષા જવા ચડાવજો. દ્યો. અરે હો કીધું તું તાર આવજે હેડ. જવા દેજો, જવા દે, બેસી જાઓ. બેહો કરો હો. બાબુજી, બેસી તો મારા અંગાત ગયા હતા. અરે જો તમે તાર ના તો વાત પકડો કરી લેજો હમા પગલે. તારો કરવાનો કોકરો તારો. ઈનો કોઈ કોગળો કરવાની જરૂર નહીં. તમારો કોગળો કરવાની જરૂર છે. આ બધું ખરું. ના, ના, મારું કુટુંબ મારા અંગાત છે. સાહેબ, કઈ જલો હોય કાંઈ? આ બધું તારા દખે થાય છે સાહેબ. મારે મી કર્યું. આ બધું મી કર્યું. કાલ કને કર્યું હોય તારે? હું જીવનીઓ મારો હોમતી પૂછવા આવ્યો તો જીવનીઓ કે ભાઈ આપણે હું કરશું સાધન મુકડું તું મારા હંગાત નહીં. તમારો ભાઈ વગર એ તારા ખભા કરીને- દખ. ના, ના, ખભા કરીને ફરો કે એકલા? મિશન ના પાડી તમારો ભાઈ પો આટલો બધો હોય એટલે તો. મને કહેવા આવ્યો તો તમારો ભાઈ તમને કદી પૂછવા નતો નહીં. આ તો જરા હોના ફુવાની લોકાઈ છે. નકર તમારા હંગાથી હું કોઈ દાડો કોગળો લઈને આવું કોઈ ના. કેવું હેર આગળ બસ સ્ટેન્ડમાં ગમે તે સાધન માં તો બેસી જઈએ. અમે શું કે હેડીને જવાનું? બધા તો જતા રહ્યા. આગળ સાધનમાં બેસી જઈએ અને પાછે તો બધા લાઈનમાં થઈ જાવ ને ખૂબ તમારા હગો બીજા શિયા કોમ છે. લોકો નહીં આવતા બધા. અમારે બીજા કોઈ હાડું બાડું કોઈ હગા ફૂ આવતા હોય ને, હા, જોઈ ઘણા તો એ વાત છે. ભેગું આપણે લાઈનમાં થઈ જાવું. આ જોજો જરા વ્યવહારનું એ કેટલું સંભળાઈ નાખ્યું પેલા કાર્ય મને તેરે બોલા એટલે આમ ટસકા વાગે છે આટલા હું કરું કયો તું નહીં લીધું બોલો શું કરવાનું આમ અમે એ બધા એના જેવા જ હોય કા જેવા હોય લુખ્ખા બધા. તારે જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.